ગીર સોમનાથ વેરાવળ સમસ્ત સમાજના અંગરક્ષકની મુલાકાત. ગીર સોમનાથ વેરાવળ સમસ્ત સમાજના અંગરક્ષક રાજુભાઈ કોબરા દ્વારા છેલ્લા 20 વર્ષથી લોકોને સ્નેકના મોતથી બચાવવામાં આવે છે. સ્ટોરી રિપોર્ટ બાય મનોજસિંહ ચૌહાણ, ગીર સોમનાથ. જે આપનું નામ અને પરિચય. જય સોમનાથ. મારું નામ એક સત્ય તો રાજેન્દ્ર વાસા સોલંકી, અને લોકોએ મારું એક સુંદર નામ પણ આપેલું છે, જે વન્યજીવ બચાવના કારણે રાજુ કોબરા. જી, આપ છેલ્લા ઘણા વર્ષોથી વેરાવળ સોમનાથમાં લોકોના મસીહા તરીકે ઓળખાવ છો. લોકોના જીવ બચાવવામાં આપનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તો આપ એવી કઈ પ્રવૃત્તિમાં સેવા આપી રહ્યા છો જેનાથી લોકોનો બચાવ થઈ રહ્યો છે? મતલબ તો આ સેવા મારી જે 15 વર્ષથી જે લગાતાર હું આ કાર્ય કરું છું, અને જે વન્યજીવ જેવા કે સરીસૃપ, એવા જે ઝેરી હોય કે બિનઝેરી હોય, એવા જીવને હું પકડી અને સુરક્ષિત અનુકૂળ વાતાવરણમાં રિલીઝ કરું છું. અને તેથી લોકોને આ જે હું કાર્ય કરું છું એ ખરેખર એ લોકોને સારું લાગે છે. એટલા માટે કરી અને હું કાર્ય 24 કલાક, જાણે કે દિવસ હોય કે રાત, અમારું કાર્ય ચાલુ રહે છે. જી, આપ 24 કલાક સ્નેકને રેસ્ક્યુ કરો છો, એની પાછળનું કારણ શું છે? મતલબ જોવામાં આવે તો એક કારણ એવું પણ બને કે જે સરીસૃપ, જે આપણે જે પૃથ્વી ઉપરના વાતાવરણમાં એ ઘણું લાભદાયક છે. અને ઘણા જે ગ્રંથોમાં જોવામાં આવે તો જે સર્પને પૂજનીય પણ માનવામાં આવે છે. જ્યાં તમને તો ખ્યાલ છે, કોઈ શંકર ભગવાન મહાદેવના જે ગળાના કંઠની અંદર પણ સર્પ જોવામાં આવે છે. ઘણા એવા દેવસ્થાન વચ્ચે પણ આ સાપનું એક પૂજનીય ગણવામાં આવે છે. જી, અને ઘણા લોકો આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કે લોકો ધર્મની વિરુદ્ધમાં જઈ અને પોતાનો આત્મબચાવ કરવા માટે નાગની હત્યા કરી નાખે છે. તો આ બાબતે આપ શું કહેવા માંગો છો? લોકોને શું સંદેશો પાઠવવા માંગો છો? તો બને ત્યાં લગીને મિત્ર, કોઈ બી સર્પ ન બને ત્યાં લગીને કોઈને ડંખ મારતો નથી. એનું કારણ એવું છે કે તમને ડંખ મારવાનું કારણ ક્યારે બને કે જે સર્પ હોય તમારા ઘરમાં અથવા ઘરની આજુબાજુમાં, તો ઘણા કહેવામાં આવે છે કે હોશિયારીના કારણે તે સર્પને પકડવાના પ્રયોગ કરે છે, છેડછાડ કરે છે. તેના કારણે તે સર્પ સામા વ્યક્તિને ડંખ પણ મારે છે. જી, અને વેરાવળ સોમનાથમાં આવા કોઈ સ્નેક છે, આવા કોઈ પશુ પક્ષી છે કે જેને આપ રેસ્ક્યુ કરતા હોય ને જે લોકો ડર અને ભયભીતમાં એમની હત્યા કરી નાખતા હોય, તો આ લોકોને સ્નેકથી ખાસ કરીને બચાવવા માટે આપના તરફથી શું ઉપદેશ આપવા માંગો છો કે આપ ધર્મ વિરુદ્ધ કોઈ કામ ના કરો, કાયદા વિરુદ્ધ કોઈ કામ ના કરો, ને સીધો સંપર્ક આપનો કરે, જેથી કરી લોકોનો પણ બચાવ થાય અને જીવ માત્ર એક ઈશ્વરી શક્તિ છે. હરેક મનુષ્ય જાતિમાં ઈશ્વર સમાયેલા છે. એટલે કહેવામાં આવે છે ને કે માનવ સેવાય પ્રભુ સેવા. તો આપ આ બાબતે શું સાવચેતી રાખવા માટે, કઈ રીતે લોકોને પ્રેરિત કરવા માટે આપણા તરફથી અંતિમ વાર શું કહેવા માંગો છો? તો ફક્ત તો મારો એક વસ્તુ એવી છે કે કોઈ બી વન્યજીવ હોય, જે સર્પ છે, કોઈ પક્ષીઓ છે, એને મારવા એક ફોરેસ્ટ અનુસાર અપરાધ તો છે જ. અને મેં અગાઉ હમણાં બતાવતો હતો કે એક પૂજનીય પણ વસ્તુ છે. તો ખાસ કરીને આવા જીવને ના મારો, કારણ કે એનો બચાવ સંપૂર્ણ પૃથ્વી ઉપર એનો ફાયદો પર્યાવરણને લાભાર્થી માટે છે, જે વાતાવરણને એ પોતે સહયોગ કરે છે. તો આવા જીવને ના મારવા જોઈએ. અને ઘણા લોકોને અત્યારે જો આ 15 વર્ષથી જે કાર્ય કરી રહ્યો છું, કે ઘણા લોકો મને જે શહેર હોય, ગ્રામ પંચાયતો હોય, અલગ અલગ જગ્યાએથી મને કોલ આવે છે સ્નેક રેસ્ક્યુ માટે. તો હું તુરંત કોઈ બી સમય બરબાદ કર્યા વિનાનો હું ત્યાં પહોંચી જાઉં છું. કારણ કે જે લોકો સર્પ બચાવે છે એ લોકોને ખ્યાલ તો છે જ કે સર્પ એક આપણા પર્યાવરણ માટે જરૂરી છે, વાતાવરણ માટે જરૂરી છે. એવા ઘણા લોકો પણ છે, મને સપોર્ટ પણ કરે છે. તો જે લોકો આ જે સર્પને મારતા હોય, તો પ્લીઝ હું તમને મારા તરફથી, અને હું આ જે આપણા
વન્યજીવોને જે પશુ પક્ષી ઉપર હું તમને બે હાથ જોડીને કહું છું કે આવા વસ્તુનો તમે નાશ ના કરો, કારણ કે આ વસ્તુનું સંરક્ષણ જરૂરી છે અને જરૂર પણ રહેશે. ક્યારેક આવી વસ્તુની ખાસ કરીને જરૂર છે. તો મિત્ર, આવા વસ્તુને ના મારો. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.